જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. હમણાં એક સાઉથનું મૂવી કાંતારા બહુ ફેમસ થયું છે. ઓલમોસ્ટ બધાએ જોઈ લીધું હશે. મેં હમણાં જોયું અને સ્ટોરી એવી છે, જોયું જ હશે તો પણ કહી દઉં કે સ્ટોરી એવી છે, વનના દેવની વાત છે. એને રીઝવવાની વાત છે, એની પૂજાની અને શ્રદ્ધાની વાત છે. માની લો કે આ કદાચ કાલ્પનિક હોય તો એનું બીજું પાક્કું ઉદાહરણ હું આપું. આપણા પુરુષોત્તમ માસમાં છેલ્લા દિવસે વ્રતની ઉજવણી થાય, આખા પુરુષોત્તમ માસની ઉજવણી થાય. એ છેલ્લા દિવસે વનાયડા દેવની વ્રતની વાર્તા થાય, વ્રત થાય. એમાં એવું કંઈક છે કે કંઈક 7 ભાભી આ વ્રત કરે છે અને વ્રત આપણા હિન્દુ શાસ્ત્રમાં કેવું વ્રત અને પછી વ્રતની વાર્તા હોય. વાર્તા વાંચવાનું માતમ હોય. આપણે દીવો કરીએ, કાણાવાળો તાંબાનો પૈસો લગાવીએ અને ઘી પૂરીએ જેથી દીવો પડી પણ ના જાય. પૈસાનો પણ આપણે એ કાણાવાળો પૈસો વાપરતા. તો એમાં એક નિંદા કરે છે, અવગણના કરે છે એ કુંવારિકા જે જુવાન સ્ત્રી બતાવી છે છોકરી, અને પછી વનાયડા દેવની. એટલે બેઉ બાજુ શ્રદ્ધાની વાત છે. હવે વાત કરીએ વન એટલે જંગલ. જંગલમાં દેવ છે કે નહીં? જંગલ મૂંગા પશુ પક્ષી પ્રાણીઓનું પોષણ કરે છે, પ્લસ અમુક જાતિ એના પર ડિપેન્ડ છે. અને ઔષધિની વાત કરીએ તો જડીબુટી, ઔષધિ અત્યારે માની લઈએ કે આપણને કોઈ જ નોલેજ નથી, પણ આપણું જેટલું પણ શાસ્ત્ર અને જે આયુર્વેદ પર ડિપેન્ડ છે, હાઈએસ્ટ એલોપેથી કરતાં આ શાસ્ત્ર વધારે આગળ છે આયુર્વેદનું. એ બધું આપણને જંગલ થકી મળે છે. એ વનસ્પતિ, ફૂલ, એ મૂળ, એ જે પણ હોય. એટલે શ્રદ્ધાની વાત છે કે માનો તો કદાચ જંગલમાં દેવ છે અને ના માનો ને તો કશું જ નહીં. એકવાર આ મૂવી જોવા જેવું છે. એ વાત પરથી આ વાત યાદ આવી. આ મને મારા ફોઈએ નાનપણમાં વાત કરી હતી કે વનાયડા દેવનું વ્રત આવે એટલે વનમાં દેવ છે ખરા.